પૂર્ણા વિસ્તારની સોસાયટીઓના પ્રમુખશ્રીઓ અને આગેવાનો સાથે સ્માર્ટ મીટર સામે ઘરે ઘરેથી આવેલા વાંધા અરજીઓ સાથે ડીજીવીસીએલના કાપોદ્રા ખાતે જમા કરાવી અને પૂર્ણા વિસ્તારમાં ઘરે ઘરેથી સ્માર્ટ મીટર સામે વાંધો છે, તેથી સ્માર્ટ મીટર લગાવવા આવવા નહીં તેવી ચીમકી આપી અને સ્માર્ટ મીટર રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જ્યારે રાજ્યમાં ઠેર ઠેર વિરોધની વચ્ચે પણ સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે, ત્યારે અન્યાય અને તાનાશાહી સામેની લડાઈમાં અમે વિસ્તારની સોસાયટીઓ અને પ્રમુખશ્રીઓની સાથે છીએ અને સ્માર્ટ મીટર વિરુદ્ધની લડાઈમાં દરેક જગ્યાએ અમે સમર્થન કરીએ છીએ। અમે સોસાયટીઓ જઈને મિટિંગો કરીને લોકો સાથે ચર્ચા કરીએ છીએ। તમામ લોકો આ સ્માર્ટ મીટરની વિરુદ્ધમાં અને લડાઈના સમર્થન આપી રહ્યા છે। સ્માર્ટ મીટરનો રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે। હજુ સુધી સ્માર્ટ મીટર રદ કરવામાં નથી આવ્યા, ત્યારે આ મુદ્દે અમે લોકોને સાથે રાખીને લડત લડી રહ્યા છે અને અમારા વિસ્તારમાં સ્માર્ટ મીટર નહીં લગાવવા માટે આજે વાંધા અરજીઓ રજૂ કરી છે। આ પહેલા પણ આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યભરમાં આવેદનપત્રો આપીને આ સ્માર્ટ મીટરો રદ કરવાની માંગ અને દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવાની માંગ કરવામાં આવી છે। આમ આદમી પાર્ટી સામાન્ય જનતાની સાથે અને આ સ્માર્ટ મીટર રદ ન થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે। સ્માર્ટ મીટરોની જગ્યા સ્માર્ટ સિસ્ટમની રાજ્યને જરૂર છે। થોડાક વરસાદ અને પવનમાં વીજળી ગુલ થઈ જાય છે। વીજળી ગુલ થયા પછી કસ્ટમર કેર નંબરોમાં કોલ ઉપાડવામાં આવતા નથી। ગામડાઓમાં અડધી રાત્રે પાવર આપવામાં આવે છે, તેથી અડધી રાત્રે ખેડૂતોને પાણી વાળવા જવું પડે છે। રસ્તાઓ વચ્ચે ટીસી મૂકી દેવાયા છે, ટ્રાફિકો સર્જાય છે। આ બધી સિસ્ટમને સ્માર્ટ કરવાની જરૂર છે। સ્માર્ટ મીટર લાવીને જનતાને લૂંટવાની કોઈ જરૂર નથી। જી, મારું નામ સાકરિયા પાયલ છે। આજે અમારા નગરસેવકો સાથે અને પૂર્ણા વિસ્તારની જે એકતા સમિતિના તમામ જે પ્રમુખો છે, તમામ આગેવાનો છે, તમામની સાથે આજે અમે ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છીએ અને પૂર્ણા વિસ્તારની અંદર ઘરે ઘરેથી વાંધા અરજીઓ ઉઘરાવીને લગભગ 5000થી પણ વધારે વાંધા અરજીઓ ઉઘરાવીને આજે ડીસીવીસીએલ અહીંયા આવેલા છીએ કે ભાઈ અમારે જે સ્માર્ટ મીટરો છે લગાવવાની હાલમાં જે પ્રોસેસ ચાલી રહી છે, તો અમારે સ્માર્ટ મીટરો નથી લગાવવા, કેમ કે સ્માર્ટ મીટરોનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। સ્માર્ટ મીટરો થકી 3 ગણું લાઇટ બિલ આવે છે। આજે મોંઘવારીમાં માણસ પોતાનું ઘર માંડ ચલાવી શકે છે, તો હવે આ સ્માર્ટ મીટરો લગાવીને જે રીતના લોકોને લૂંટવાનું આ સરકારે કાવતરું ઘડ્યું છે, જે રીતના સ્માર્ટ રીતે લોકોના ખીચામાંથી કઈ રીતના પૈસા કાઢવા કઈ રીતના લૂંટવા એનું જે કાવતરું ઘડ્યું છે, એ બાબતે અમે તમામ લોકો એની વિરોધમાં છીએ। ભવિષ્યમાં ક્યારેય પણ અમે સ્માર્ટ મીટરો નહીં લાગવા દઈએ, એ બાબતે અમારો સખત વિરોધ છે। અમે પણ લોકોની સાથે છીએ અને આ વિરોધ હોવા છતાં પણ જો ડીજીવીસીએલ દ્વારા આ સ્માર્ટ મીટરો લગાવવામાં આવશે તો આવનારા સમયમાં અમે રોડ પર ઉતરીને ખૂબ મોટા પાયે આંદોલનો કરીશું, પણ ક્યારેય અમે સ્માર્ટ મીટરો નહીં લગાવવા દઈએ, એ બાબતે આજે ડીજીવીસીએલ ખાતે અરજીઓ આપવા માટે અને વાંધા અરજીઓ આપવા માટે આવેલા હતા। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।